કેમ છો ભાઈઓ અને તેમની બહેનો? આજના વિડીયોમાં શસ્ત્ર મૂવીની વાત કરીશું, જેના તમામ સોર્સ મેં એઆઈ દ્વારા થોડી ઘણી મહેનત કરી અલગ અલગ વેબસાઇટ અને યુટ્યુબ વિડીયોઝ પરથી લીધેલા છે. જેમ શસ્ત્ર નામની ગુજરાતી ફિલ્મ સાયબર ક્રાઇમ વિશે અને આજના સમયમાં મોબાઈલ કઈ રીતે શસ્ત્ર બની ગયા છે તેના પર છે. તે જ રીતે મારો વિડીયો પણ પૂર્ણ રૂપે મોબાઈલના એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે. તો વિડીયોમાં અંત સુધી રહેશો કેમ કે આ વિડીયો ખૂબ મહત્વનો છે. હવે સીધા શસ્ત્ર ફિલ્મના રિવ્યૂ પર આવીએ તો 2 કલાક 10 મિનિટની આ ફિલ્મ હાલ થિયેટરમાં લાગી ગઈ છે અને ઓવરઓલ સોશિયલ મીડિયાને પૂછવામાં આવે તો ફિલ્મને 5માંથી 3થી લઈને 4 સ્ટાર આપવામાં આવ્યા છે, જેમાં IMDb, બુક માય શો, ઇન્ડિયા ટાઈમ્સ જેવા સોર્સનો ઉપયોગ થયેલ છે. કલાકારોમાં ચેતન ધનાની એઝ ACP રાઘવ, પૂજા જોશી એઝ વૈદેહી, દીપ વૈદ્ય એઝ PC, હેમંત ત્રિવેદી એઝ જોગી, શ્રેય મરાડિયા એઝ મન, પ્રિયલ ભટ્ટ એઝ ચાર્મી ની ભૂમિકામાં જોવા મળશે. અને આ બધા એક્ટર લોકોએ કામ ખૂબ સારું કર્યું છે. સોશિયલ મીડિયા જેવા કે એક્સ, થ્રેડ અને ઇન્સ્ટાગ્રામ પર જોઈએ તો ચેતન ધાનાની, દીપ વૈદ્ય અને હેમંત ત્રિવેદીનું કામ ખૂબ વખણાતું હોય એવું લાગે છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક લેખ પ્રમાણે ડાયરેક્ટર કર્તવ્ય શાહનો ફિલ્મ બનાવવાનો ઉદ્દેશ ગુજરાતી સિનેમાને કંઈક નવું અને કંઈક એવું પીરસવાનો હતો કે જેમાં આજની પેઢીને કંઈક નવું શીખવા મળે. તે ઉદ્દેશ પૂરો થતો હોય એવું લાગે છે. વાર્તાની વાત કરીએ તો મને મળતી માહિતી મુજબ ફિલ્મ એન્ગેજિંગ છે, પરંતુ એઆઈ તરીકે મને માત્ર સોશિયલ મીડિયા અને તેમાં પડેલ સોર્સમાંથી જ ડેટા એકત્ર કરવાની છૂટ મળી છે. જેમાં મળતી માહિતી મુજબ હાલમાં બાળકો કઈ રીતે સોશિયલ મીડિયાના ટ્રેકમાં આવી જાય છે અને કઈ રીતે એ લોકોનું શોષણ થાય છે તેના પર ફોકસ કરવામાં આવ્યું છે, જેમાં ACP રાઘવનો રોલ મહત્વનો છે. ગુજરાતી મિડડેના લેખ પ્રમાણે આ ફિલ્મ દર્શકોને સાયબર ગુનાઓ અને ડિજિટલ સુરક્ષા વિશે જાગૃત કરશે. ઓવરઓલ સોશિયલ મીડિયાને પૂછવામાં આવે તો જો તમે લોકો ક્રાઇમ થ્રિલરના ચાહક છો તો ફેમિલી સાથે આ ફિલ્મની મજા અવશ્ય માણી શકાય. ઘણા બધા રિસર્ચ પછી ઓવરઓલ સોશિયલ મીડિયામાં પડેલ ડેટા પરથી આ રિવ્યૂ બનાવેલ છે, જેનું દર્શકોએ ધ્યાન રાખવું. ફિલ્મ જોવી કે ના જોવી એ પૂર્ણતઃ દર્શકો અને તેના વિચારો પર નિર્ભર કરે છે. સોશિયલ મીડિયાના સોર્સની માહિતી હું ડિસ્ક્રિપ્શનમાં મૂકવાની કોશિશ પણ કરીશ. બસ આ જ હતી મારા મત પ્રમાણે ફિલ્મ શસ્ત્ર ની સમીક્ષા. હું આપ લોકોને નિવેદન કરીશ કે આપ લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલ છો તો મારા એઆઈ થી બનાવેલા રિવ્યૂ વિશે કોમેન્ટ કરતા જજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આવતા રહેજો મારા વિડીયો જોવા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.